આના બે મુદ્દાઓ છે તમે કીધું એમ કે જ્યારે કોઈને એક્સિડન્ટ થાય અને કોઈને ઈજા થાય ત્યારે બે જાતની ઈજા થાય. બસ એક જાતની ઈજા જેમાં મણકો ક્રેક થાય અને બીજી જાતની ઈજા જેમાં મણકાને કંઈ ના થાય પણ ગાદીને ઈજા પહોંચે. બે મણકા વચ્ચે ગાદી હોય, એ ગાદીને ઈજા પહોંચે. રાઈટ. મણકો ક્રેક થાય તો એની જોડે ખાલી દુખાવો નથી હોતો, પણ એ મણકો ક્રેક થાય ત્યારે પગમાં લકવાની અસર આવી શકે. એટલે એ સૌથી ડેન્જરસ જાતની ઈજા કહેવાય. કોઈ બી એક્સિડન્ટમાં તમે જુઓ કે ગમે ત્યારે પેશન્ટને ઉપરથી નીચે પડ્યું, ધારો કે હમણાં ઉત્તરાયણમાંથી ધાબામાંથી બધા નીચે પડતા હોય, કે હેવી વ્હીકલનું એક્સિડન્ટ થયો, કે ગામડાની અંદર લોકો ઝાડ ઉપર ચડીને નીચે પડતા હોય. રાઈટ. તો આ બધામાં મણકાનું ઈજા થાય અને મણકો ક્રેક થાય અને એ લોકોને કમરમાંથી જે મેઇન નસ જતી હોય, જેને સ્પાઇનલ કોર્ડ કહેવાય, એ સ્પાઇનલ કોર્ડની જો ઈજા થાય તો એ બહુ જ ડિઝેબલ કરી દે, કારણ કે એમાં લકવો આવે અને લકવો પડે તો એમાં પરમેનન્ટ ડિઝેબિલિટી આવી શકે. એ રિકવર નથી થતી ઘણા લોકો. એટલે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ઈજા કહેવાય. તમે જે પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્ન એવો હતો કે જેને ઈજા થાય એને મણકામાં ઈજા ના હોય પણ ગાદીમાં ઈજા થાય. અને એ ગાદીમાં ઈજા થાય તો એ ફક્ત ને ફક્ત દુખાવો પેદા. એ ત્યારે ન થાય, કદાચ ત્યારે ન થાય, પણ અઠવાડિયા પછી કે 10 દિવસ પછી ધીમે 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 દુખાવો વધતો જાય. તો એ જાતનો દુખાવો છે એને તમે ડેફિનેટલી ટ્રીટ સારી રીતે કરી શકો છો. એટલે ઈજાને કારણે આ બે જાતની મણકામાં ઈજાઓ થતી હોય છે.